નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો મહામંથન, ગુજરાતનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. 5 ઓગસ્ટ 2019 આ દિવસે હિન્દુસ્તાનના ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને કલમ 35 હટાવવામાં આવ્યા હતા. 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પૂર્વ મુખ્યમંત્રીઓને કેદ કરી દેવામાં આવ્યા હતા. જો કે આ નેતાઓને જ્યારે છોડવામાં આવ્યા કે તરત જ સાથે મળીને આંદોલન શરૂ કરી દીધું અને ગુપ્તરાજ ઇલેક્શનની જાહેરાત કરી દીધી. નેતાઓને જમ્મુ કાશ્મીરમાં ફરીથી 370 બહાલ કરવાની માંગ સાથે રાજકીય ગઠબંધન પણ બનાવ્યું. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ગુપકાર જૂથને ગુપકાર ગેંગ કહી હતી. અમિત શાહે કોંગ્રેસના નેતૃત્વને પૂછ્યું કે આ ગેંગ જમ્મુ કાશ્મીરમાં વિદેશી તાકાતની દખલ ઈચ્છે છે, આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે. શું સોનિયા અને રાહુલ ગાંધી આ બાબતને સમર્થન આપે છે? અમિત શાહે એક પછી એક ટ્વીટ કરીને જૂથના નેતાઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. અમિત શાહે કહ્યું, ગુપકાર ગેંગ ગ્લોબલ બની રહી છે. તેઓ ઈચ્છે છે કે વિદેશી તાકાત જમ્મુ કાશ્મીરમાં દખલ કરે. ગુપકાર ગેંગ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે. શું સોનિયાજી અને રાહુલજી આ જૂથના આવા પગલાને આવકારે છે? તેઓએ પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવું જોઈએ. ત્યારે આજના મહામંથનમાં આ જ વિષય પર ચર્ચા કરીશું અને નિષ્ણાતો પાસે સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું. આપણને સૌને ખબર છે કે 370 ની કલમ કાઢી નાખી કેટલી મહેનત કરીને નીકળી હશે, કારણ કે આપણે વર્ષોથી જાણી રહ્યા છીએ. કદાચ મારો કે તમારો જન્મ પહેલેથી 370 ની કલમ લાગેલી હતી અને 370 ની કલમ જ્યારે નીકળશે ત્યારે શું થશે તેવો પણ આપણને વિચાર હતો અને 370 ની કલમ કાઢવામાં આવી. ત્યારબાદ આ ફરીથી એક મામલો ઉભો થયો છે કે 370 ની કલમ ફરીથી લાવવામાં આવે. કેમ લાવવામાં આવે? જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે 370 ની કલમ કાઢ્યા બાદ ત્યાંના લોકોને પણ શાંતિ મળી રહી છે. કદાચ તેઓ શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને ત્યાં વિકાસ થશે એવું આપણે માનીને ચાલીએ. ત્યારે ફરીથી જો ત્યાં 370 ની કલમ લાવવામાં આવે તો શું થાય? ગુપકાર જે ગેંગ છે એવું કહેવાય છે તે શું છે અને કેમ સમર્થન અને કોણ સમર્થન શા માટે આપી રહ્યું છે? આ જ બધી બાબતે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયેલા છે પાર્થિવરાજ કઠવાડિયા, કોંગ્રેસના નેતા, ડોક્ટર પ્રતિક ત્રિવેદી જે રાજકીય વિશ્લેષક છે અને ભાજપના નેતા હિતેશ પટેલ. સૌપ્રથમ રાજકીય વિશ્લેષક તરીકે ડોક્ટર પ્રતિક, આપને પૂછવા માંગીશ કે 370 ની કલમ જે માંડ નીકળી છે ફરીથી તેને લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે આપણને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે. પછી તેની આગળ તેની ગરતામાં શું હશે તે આપણે માલુમ નથી, પરંતુ 370 ની કલમ લાવવાથી આ જે ગેંગ કહી શકાય અથવા તો જે નેતાઓ ભેગા થયા છે તેમને ફાયદો થશે એવું લાગી રહ્યું છે. શું આપનું મંતવ્ય છે? મિથુનજી, સૌપ્રથમ તો તમને વીટીવીની સમગ્ર ટીમને અત્યારે જે ઉપસ્થિત નથી વૈસુદાનભાઈ ગઢવીને અને વીટીવીના તમામ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ અને અહીંયા બેઠેલા તમામ પેનલિસ્ટને. અને એવી આશા રાખીએ કે નવા વર્ષે આપણે ન્યૂ નોર્મલથી ઓલ્ડ નોર્મલ તરફ જઈએ. પણ તમારો જે પ્રશ્ન છે એટલે આ અત્યારની રાજકીય ગતિવિધિ જોતા એવું લાગતું નથી કે નેતાઓ એવું નક્કી કર્યું છે કે આપણે ઓલ્ડ નોર્મલ તરફ જવું છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ ન્યૂ નોર્મલ થવાના રસ્તાઓ શોધી રહ્યા એવું લાગે છે. બે તમારા પ્રશ્નોને હું ભાગમાં વહેંચીશ. એક તો 370નો તમે જે પ્રશ્ન પૂછ્યો એ, અને બીજો આજનો જે આપણો મુદ્દો ગુપકાર ગેંગનો છે એના ઉપર. તો એક વાત તો બહુ સ્પષ્ટ છે કે 370નો નિર્ણય જ્યારથી લેવાયો ત્યારથી એટલું તો દરેક પક્ષ માનશે કે 370 ની કલમે જે જમ્મુ અને કાશ્મીરના લાખો યુવાનોના હાથમાં હથિયારો આપ્યા હતા એ યુવાનોના હાથમાં ફરી કદાચ કલમ આવશે ને જમ્મુ અને કાશ્મીર કદાચ ફરીથી અને લદ્દાખ ફરીથી કદાચ વિકાસના વેગમાં આગળ વધશે. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે મુફ્તી મહેબૂબા હોય કે ફારૂક અબ્દુલ્લા હોય, આ લોકોની પાર્ટી ભલે અલગ અલગ હોય પણ એક પ્રકારની એમની રાજકીય કવાયત એવી છે કે જમ્મુ અને કાશ્મીરમાં આમની એક રાજાશાહીનો અંત આ 370 ની કલમ હટ્યા પછી આવતો એવું દેખાઈ રહ્યું છે. અને 370 ની છત્રછાયા હેઠળ આ જે પોલિટિકલ એકાધિકાર છે એનો પણ ક્યાંક ને ક્યાંક અંત આવવા જઈ રહ્યો એવું દેખાઈ રહ્યું હતું. અને જે પ્રમાણે એ સમયના ગૃહમંત્રી, પ્રધાનમંત્રી એમણે જે પ્રમાણેના વાયદાઓ કર્યા હતા કે ત્યાંના જે નાગરિકો છે એમનું નાગરિકત્વ છીનવાનું નથી, ત્યાંના જે નાગરિકો છે એમના મૂલ્યોનું અધપતન થવાનું નથી અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે છે એ નવા વિકાસના પંથે જશે. વાત રહી આ ગુપકાર ગેંગની કે ગુપકાર ગેંગ શબ્દ જે વાપર્યો છે એની,
તો મિથુનજી, તમારા દર્શકોને જો સાદી અને સરળ ભાષામાં સમજાવવું હોય તો 370ની કલમ જ્યારે નાબૂદ થવાની હતી ને એક દિવસ પહેલા, એટલે સમજો ને કે એકાદ મહિના પહેલા નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાએ એનો વિરોધ કરવાની શરૂઆત કરી રહી હતી. એના કારણે આપ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના જે લોકો જ એમના મૂળભૂત અધિકારોનું આનાથી હનન થવાનું છે. ત્યાર પછી એમના કટ્ટર કહેવાય એવા પીડીપીના મુફતી મહેબૂબાએ પણ એમાં સૂરમાં સૂર પુરાવ્યો અને એમણે પણ એવું સૂર પુરાઈને કહેવાનું શરૂઆત કરી કે જમ્મુ અને કાશ્મીરના લોકોને અહીંથી ખદેડીને એમના મિત્રોને જમ્મુ અને કાશ્મીરમાં લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. જ્યારે 370ની કલમ ઇમ્પોઝ થઈ એના એક દિવસ પહેલા આજે ગુપકાર રોડ છે શ્રીનગરમાં, ફારૂક અબ્દુલ્લાના ઘરે ત્યાં મિટિંગ થઈ અને 6 પાર્ટીએ ભેગી થઈને એક રેઝોલ્યુશન સાઇન કર્યું જેને નામ આપ્યું ગુપકાર, અને જો હું એને એક્ઝેક્ટ કોટ કરું તો પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન, જેને આપણે PAGDના નામથી પણ ઓળખીએ છીએ. હવે આ બધી પાર્ટીનો એજન્ડા એક કોમન હતો કે ગમે તે રીતે ભારતીય જનતા પાર્ટી જે છે એનું જે 370 ઇમ્પોઝ કરવાનો વિચાર છે એને હાવી ન થવા દેવો. હવે હું થોડુંક વિસ્તૃત કરું અને પછી સેકન્ડ ફેઝમાં પણ ચર્ચા કરીશ. ભારતીય જનતા પાર્ટી સતત એવું ઈચ્છી રહી છે કે જમ્મુ અને કાશ્મીર જે છે અને લદ્દાખ કે જમ્મુ કાશ્મીરને જે વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો છે એ ફરીથી વિકાસના પંથે આવે, કેમ કે મિથુનજી હવે ત્યાં પણ રોજગારીની વાતો થશે, ત્યાં પણ ઇન્ડસ્ટ્રીની વાતો થશે અને સમગ્ર દુનિયાની નજર જ્યાં છે કે આ 370 પછી માનવાધિકારનું ત્યાં હનન નથી થતું, ત્યાંના લોકો વિકાસના પંથે આવી રહ્યા છે કે નહીં, આ દરેક ઉપર ભારતીય જનતા પાર્ટીને કે એનડીએની સરકારને પ્રશ્નો પૂછાવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ એવું ઈચ્છે છે કે એનું નવું સીમાંકન થાય, સીમાંકન પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી આવે, પણ એ વિધાનસભાની ચૂંટણી આવતા નવું સીમાંકન આવતા લગભગ 1 વર્ષનો સમય લાગશે. તો એ પહેલા આજે સ્થાનિક નિકાયની ચૂંટણી થવાની છે 28 તારીખથી અલગ અલગ 5 તબક્કામાં, એ ક્યાંક ને ક્યાંક એનું ગ્રાન્ડ રિહર્સલ હોય એવું 6 પ્રાદેશિક પાર્ટીને પણ લાગ્યું અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે નેશનલ પાર્ટી છે એમને પણ ક્યાંક લાગ્યું કે જો વિધાનસભાની ચૂંટણીનું નવું સીમાંકન થાય અને સમગ્ર રાજ્યની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું નવું સીમાંકન થાય ત્યારે જો આપણે આપણો અપર હેન્ડ રાખવો હોય તો અહીંયા આગળ એક મોક રિહર્સલ કરવું પડશે. એટલે દરેક પાર્ટી સક્રિય થઈ છે અને પછી અમિત શાહનું કહેવું કે આ ગુપકાર ગેંગ છે એના ઉપર હું સેકન્ડ ફેઝમાં પણ ચર્ચા કરીશ, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વધુ સક્રિય થઈ એટલે એમના યુવા ચહેરા તરીકે અનુરાગ ઠાકુરને પણ તેની જવાબદારી આપી, નવા ગવર્નરની પણ અપોઇન્ટમેન્ટ કરી અને સમગ્ર મામલો જે છે અત્યારે અમિત શાહના ગુપકાર ગેંગ અથવા તો આ ગુપકાર ગેંગમાં કોંગ્રેસનું જોડાઈ જવું, કેમ કે કોંગ્રેસ આપણે એવું માનીએ છીએ કે આ વિચારધારાથી થોડી વિપરીત વિચારધારા ઉપર આવે છે, પણ એના ઉપર હું સેકન્ડ ફેઝમાં આવીશ એટલે ક્યાંક ને ક્યાંક થોડું રસપ્રદ થઈ રહેશે અને સ્થાનિક નિકાયની ચૂંટણી જે જનરલી એટલી રસપ્રદ નથી હોતી પણ એ જમ્મુ કાશ્મીરમાં આ વખતે રસપ્રદ થવાની છે. જી જી જી. રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હવે હું ખાસ હિતેશભાઈને પૂછવા માંગીશ. હિતેશભાઈ, ગુપકાર ગેંગ આપણે તમામ લોકો જાણીએ છીએ, જે આપણે ઇતિહાસ વાંચ્યો છે કે જ્યારે પહેલાના સમયમાં રાજાઓ અંદર લડતા હતા, ઝઘડતા હતા, ત્યારે વિદેશી આક્રમણો થયા અને વિદેશીઓ ફાવી ગયા. 2 જણા ઝઘડતા હતા અને તેમાં વિદેશીઓ ફાવી ગયા, એવું જ કંઈક હવે થઈ રહ્યું છે. કારણ કે આ જે ગુપકાર ગેંગ છે તે ક્યાંક ને ક્યાંક બહારના વિદેશી જે પ્રયત્નો મેળવી રહી છે, બહારના વિદેશી દેશો પાસેથી તેઓ સહકાર મેળવી રહી છે અને તે ભારત માટે ખૂબ જ ખતરા સમાન છે. આપનું શું કહેવું છે? કારણ કે આજે જ્યારે જે અમિત શાહે પણ જે ટ્વીટ કર્યું હતું અને તેને સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે મહત્વની વાત એ છે કે હવે આ જે ગુપકાર ગેંગ છે ક્યાં સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? બીજું ગુપકાર ગેંગનું જે ગઠબંધન જેમ કીધું પ્રતિકભાઈએ, 7 નેશનલ એમની જે સ્થાનિક પાર્ટીઓ છે એનું એક ગઠબંધન, એ એમની એક વિચારધારા આજ સુધી હંમેશા એકબીજાની સામે ઇલેક્શન લડ્યા, પણ એમનું જયારે અસ્તિત્વ, જયારે એમને જમ્મુ ને કાશ્મીરમાં 370ની કલમ નરેન્દ્રભાઈ મોદીના એનડીએના લીડ સાથે અમિતભાઈ હોમ મિનિસ્ટર હોય અને જે રીતે 370ની કલમ હટાવવામાં આવી અને ત્યાં એક અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યો છે, ત્યારે એ એમની પોતાનું અસ્તિત્વ મટી જાય છે એવું દેખાય છે. ત્યારે એમને પોતે ભેગા થઈ અને 370ની કલમ દૂર કરવા માટેનો જે પ્રયત્ન શરૂ કર્યો છે, હું માનું છું કે આ ભારત બદલાયેલું છે, ભારતના લોકો બદલાયેલા છે, આ નવા ભારત તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. ભારતની અંદર કોઈની તાકાત નથી કે હવે 370ની કલમ કાશ્મીરમાંથી હટાવી શકે. બીજું કે આ ગુપ્તચર ગેંગને જે ગેંગ કહેવામાં આવી છે ને એ ગુપ્તચાર છે. ગુપ્તચાર એટલે પાકિસ્તાન અને ચાઇના માટે ભારત વતી ગુપ્તચાર કરી રહ્યો એ રીતેનું વાતાવરણ એ ઊભું કર્યું છે આ દેશમાં એમને.
દેશ તોડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, આજે ચીન અને પાકિસ્તાનને આમાં ઇન્વોલ્વ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે. માટે માનનીય હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈએ આજે કહ્યું છે એ કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયાજીએ આજે એમનું જે પોતાનું એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે એમનો જે જ્યારે મુફ્તી મોહમ્મદ સૈયદની દીકરી એમ કે ભારતનો ધ્વજ હું હાથમાં નહીં લઉં અને કાશ્મીર મારું કાશ્મીર નહીં આપણું કાશ્મીર ના બોલી શકે જે વ્યક્તિ, એને ખરેખર તમે સપોર્ટ કરવા માંગો છો. આજે એ ભારતના જે દેશદ્રોહીનું કામ કરી રહ્યા છે, જે ભારતના ઝંડામાં ભારતમાં રહીને નહીં ઉઠાવવાની જે વાત કરી રહ્યા છે, એને સપોર્ટ કરવા માંગે છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી. એ કોંગ્રેસે એનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચિદમ્બરમ એમ કે 370 પાછી લાવીશું. આજે આ કોંગ્રેસ જે રીતે દિવસે દિવસે દરેક રાજ્યોમાંથી ભૂસાઈ રહી છે, આ એનું પરિણામ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ બિલકુલ. આપણે પાર્થિવરાજ જે કોંગ્રેસના નેતા છે તેમને જ પૂછીએ. પાર્થિવરાજ, એક જ વાક્યમાં પહેલા તો આપ જવાબ આપો ને ત્યારબાદ વિસ્તૃત જવાબ પણ આપશો કે 370ની કલમ જે કાઢી નાખી છે શું તે પાછી લાવવી જોઈએ? કોંગ્રેસ તેના સમર્થનમાં છે, કારણ કે અમિત શાહે જે પ્રશ્ન કર્યો છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સ્પષ્ટતા કરવા માટે કીધું છે, ત્યારે આપ સીધી રીતે આપની તરફથી જણાવો કે સમર્થન છે કોંગ્રેસનું આ ગુપકાર ગેંગને લઈને? ખાસ કરીને બે ત્રણ મુદ્દાની વાત પ્રતિકભાઈએ કરી અને હિતેશભાઈને પણ સાંભળ્યા. હિતેશભાઈ જૂના મિત્ર છે. જે હમણાં પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદની દીકરી એ જ ગુપ્તાર ગેંગની દીકરી જોડે એ લોકોએ જ્યારે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી એ આ દેશ હજી ભૂલ્યું નથી. બીજી વાત કરીએ કે કાશ્મીર હોય, પીઓકે હોય કે સીઓકે હોય, હર હંમેશ કોંગ્રેસ પાર્ટીએ કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ ગણ્યો છે. એમાં કોઈ બે મત હોઈ જ ના શકે. એમાં કોઈ પ્રકારની કોઈ પણ જાતની જે કહી શકાય કે મુદ્દા ઉપર કોઈ પણ જાતનો પ્રશ્ન કરી શકાય એમ નથી. બીજી વાત કરીએ કે આપણે જે વાત કર્યું 370ની વાત, ત્યારે જવાહરલાલ નહેરુના શબ્દો પ્રતિકભાઈ પણ વાંચ્યું હશે કે એમને એવું કીધું હતું કે આ તો ટેમ્પરરી કલમ છે, ઘસાતી ઘસાતી ઘસાઈ જશે અને કે એનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે. એટલે એ વખતના અમારા નેતા, આપને ખ્યાલ હોય તો 370ની કલમ જ્યારે લાગુ થઈ એ સંવિધાન સભામાં જે આજે શ્યામા પ્રસાદ મુખર્જીના નામના દેકારા કરે છે ને એના સભ્ય હતા અને કાશ્મીરના મુદ્દે એમને મંત્રી બનાવ્યા હતા. ત્યારે તો શ્યામા પ્રસાદ મુખર્જીએ વિરોધ નહોતો કર્યો 370ની કલમનો. ત્યારે ચોક્કસ આ બે મોઢાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને એટલા માટે આ ગુપકાર ડિક્લેરેશનની ચર્ચા થઈ એટલા માટે કરવી પડે છે કે ગુપકાર ડિક્લેરેશન એટલે શું? કે ગયા વર્ષે 4 ઓગસ્ટે ગુપકાર એ ત્યાંના ફારૂક અબ્દુલ્લા જે ત્યાંના નેશનલ કોન્ફરન્સના નેતા છે એના ઘરે એનું રેસિડેન્સનું નામ છે, એના ઉપરથી ગુપકાર ડિક્લેરેશન થયું અને ત્યાં 7 પાર્ટી ભેગી થઈ. નેશનલ કોન્ફરન્સ હોય, પીડીપી હોય, પીસી હોય, સીપીઆઈ, સીપીઆઈએમ, એએનસી, જેકેપીએમ, આવી 7 પાર્ટીઓએ ભેગી થઈને આ ડિક્લેરેશન કર્યું. જ્યારે કોંગ્રેસ પક્ષની વાત આવે ત્યારે રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દે કોંગ્રેસ પક્ષે ક્યારેય રાજનીતિ નથી કરી, ક્યારે એને રાજનીતિનો મુદ્દો નથી બનાવ્યો. ભારતીય જનતા પાર્ટીને આ ગુપકાર ડિક્લેરેશન વર્ષ પછી એટલા માટે યાદ આવ્યું કારણ કે ત્યાં ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની ચૂંટણી છે. ત્યારે મારે યાદ કરાવવું પડે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ બેઠા છે, ત્યારે મારે કહેવું પડે કે 8 ફેઝની જે ચૂંટણી છે ને એમાં જે આપણે જે વાત કરી પ્રતિકભાઈએ પીપલ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન પીએજીડીની સામે ઓલરેડી કોંગ્રેસે 24 ઉમેદવારો ઓલરેડી ડિક્લેર કરી દીધા છે ત્યાંની ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના, અને આ 3 દિવસ પહેલાની વાત કરું છું. બીજી વાત કરીએ કે ગુપકાર ડિક્લેરેશનના મામલે કોંગ્રેસે ઓફિશિયલ પ્રેસ પણ કરી દીધી છે કે આ મુદ્દે અમે આમની કોઈની પણ જોડે આ પીએજીડી જોડે અમે કોઈ પણ સંજોગોમાં ભેગા બેસવાના નથી. આની ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી છે. પણ ક્યાંક ને ક્યાંક અમિત શાહને જે આ મુદ્દાનું જે દુષ્પ્રચાર જે ભારતીય જનતા પાર્ટીની આદત રહી છે, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું, એટલે એ જે પ્રમાણે જે દુષ્પ્રચાર કોંગ્રેસ પક્ષના વિરોધમાં કરી શકે એવા બધા પ્રયત્ન એ જે રંગાબિલ્લાની ટીમ દિલ્હીમાં બેઠી છે એ કોઈ પણ જાતનો મોકો છોડવા નથી માંગતી અને દુષ્પ્રચારથી હંમેશા ચૂંટણી જીતવાના જે એમના ધતિંગો છે એ પૂરા કરવા માંગે છે. એટલે આપનું એવું ચોક્કસ કહેવું છે કે ગુપકારમાં કોંગ્રેસ સામેલ નથી થઈ? બરાબર, ચોક્કસપણે. અને કહેતા હો તો આપને અહીંયાથી ઓફિશિયલ પ્રેસ નોટ પણ આપું. કોંગ્રેસના જમ્મુ એન્ડ કાશ્મીરના પ્રવક્તા અને ત્યાંના પ્રદેશ પ્રમુખ બેની પ્રેસ નોટ છે. બે આપને કહેતા હો તો આપના માધ્યમથી, અત્યારે કહેતા હો તો અત્યારે આપના મીડિયાના માધ્યમથી બતાવું. અને કોઈ પણ સંજોગોમાં અમે ગુપકારનો કોંગ્રેસ પાર્ટી હિસ્સો બનવાના નથી. જી જી.
જયદેવભાઈ આપને હવે પૂછવા માંગીશ પણ એ પૂછો કે અત્યારે જેના ઉપર આક્ષેપો કરે છે એ જ ગુપ્તાર ગેંગની જેની વાત કરે છે, એ ગુપ્તાર ગેંગના મહેબૂબા મુફ્તી જોડે સરકાર બનાવી ત્યારે કઈ ગેંગ હતી? આજ ફારૂક અબ્દુલ્લા અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી બનાવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની કઈ ગેંગ હતી? અને આ જ લોકો જ્યારે મસરત આલમ જેવા આતંકવાદીઓને છોડવા ગયા હતા ત્યારે આમની રાષ્ટ્રભક્તિ ક્યાં ગઈ હતી? 6000 પથ્થરબાજોને છોડ્યા ત્યારે એમની રાષ્ટ્રભક્તિ ક્યાં ગઈ હતી? માત્ર રાષ્ટ્રનું સુરક્ષાના મુદ્દે માત્ર રાજનીતિ કરવાથી નહીં ચાલે. તમારે સત્ય હકીકત ઉજાગર કરવું પડશે. તમારા બે મોઢા એ પ્રજા સમક્ષ ખુલ્લા પડવાના છે. જયદેવભાઈ આપને પૂછવા માંગીશ કે 1 વર્ષ બાદ હવે જ્યારે ગુપકાર ગેંગને લઈને ફરીથી મુદ્દો ઉઠ્યો છે અને ભાજપ દ્વારા પ્રહાર પણ થઈ રહ્યો છે કે 370ની જે કલમની નાબૂદી થઈ છે તે 370ની કલમ ફરી લાવવા માટે આ જે ગેંગ છે તે સક્રિય થઈ છે એવા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. કોંગ્રેસ પર પણ આરોપ થઈ રહ્યા છે. આપનું શું માનવું છે? મિથુનજી, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને આપણી ચેનલના માધ્યમથી હું એ કહેવા માંગીશ કે અહીંયા કોઈને ગેંગ કહેવાનું કામ કરવાનું કે પછી કોણે કોની સાથે હાથ મેળવ્યો અને કોનો કેમાં રાજકીય ફાયદો છે તે વાતથી ઊંચે ઉઠીને આપણે એક લાર્જર પિક્ચર, એક મોટું પિક્ચર જોવું જોઈએ. અને એ છે કે આનાથી ભારતની સાર્વભૌમકતા પર, ભારતની સિક્યોરિટી પર અને આપણી વૈશ્વિક છબી ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થઈ રહ્યા છે. હવે આ વિધાન હું જ્યારે કરું છું મિથુનજી આપના માધ્યમથી તો બહુ જવાબદારીપૂર્વક કહું છું ને અમુક ટેન્જિબલ વાતો કહીને કરું. એક મોહમ્મદ અકબર લોન નામના નેશનલ કોન્ફરન્સના એક વિધાનસભ્ય હતા જમ્મુ કાશ્મીરના, જેમણે એ લેજિસ્લેટિવ કાઉન્સિલ એસેમ્બલીના મેમ્બર હોતા તેના મંચ ઉપરથી એકવાર પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. એનો એમને ખુલાસો પૂછવામાં આવ્યો ત્યારે એમણે એમ કીધું કે હું મુસ્લિમ પ્રથમ છું અને ઇન્ડિયન બાદમાં, મુસ્લિમ ફર્સ્ટ ઇન્ડિયન લેટર. આજે એ સેમ વ્યક્તિ મોહમ્મદ અકબર લોન મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, લોકસભામાં બેઠા છે. તો મિથુનજી આપના માધ્યમથી પહેલો સવાલ આ બધા લોકોને જે સમર્થન કરે છે અને રાજકીય કાવાદાવા કરે છે એનો પહેલો પ્રશ્ન એ કે આપણા જ કોન્સ્ટિટ્યુશનના પહેલા પાને આપણા દેશને સેક્યુલર દેશ કહેવાનો છે. તો એ સેક્યુલર દેશ એટલે બધા ધર્મો એક સમાન. તો મુસ્લિમ પહેલા હોવું કે હિન્દુ પહેલા હોવું એમ કહીને ધાર્મિક વૈમનસ્યતા જો ફેલાવવી હોય તો તે ન તો માત્ર કોન્સ્ટિટ્યુશનનું અપમાન છે પણ અપમાન છે એ પરમવીર ચક્ર વિજેતા અબ્દુલ હમીદનું, જે મુસ્લિમ હતો પણ એને પોતાનું મુસ્લિમ હોવું પછી રાખ્યું, ભારતીય હોવું પહેલા રાખ્યું અને પાકિસ્તાની ટેન્કોનો ખાત્મો બોલાવ્યો. બીજી વાત, મહેબૂબા મુફ્તી એમ કહે કે હું ભારતીય ઝંડો, ધ ઇન્ડિયન ફ્લેગ મીન્સ નથિંગ ટુ મી ટિલ ધ ટાઈમ જમ્મુ કાશ્મીરનો ધ્વજ ત્યાં ના હોય. આજે મિથુનજી જે દરેક સૈનિક ત્યાં છે, રાષ્ટ્રીય રાઇફલ્સ જમ્મુ કાશ્મીરમાં કામ કરે છે, મદ્રાસ રેજિમેન્ટ કામ કરે છે, મારી પોતાની રેજિમેન્ટે મેં પોતે ત્યાં કામ કર્યું છે. તો અમે અમારો જીવ ત્યાં જમ્મુ કાશ્મીરના તિરંગા ધ્વજ માટે નહીં પણ ભારતીય તિરંગા માટે આપીએ છીએ. તો શું ત્યાં શહીદ થનાર અને આ જે કાંઈ પણ ગેંગ કહેવાય કે જે કાંઈ પણ કહેવાય એને બચાવવા માટે જે લોકો ત્યાં પોતાનો જીવ આપે છે એવા ડિફેન્સના લોકોએ મહેબૂબા મુફ્તીની વાત માનીને, કારણ કે ભારતીય ધ્વજની કોઈ કિંમત નથી, શું ત્યાં પાછું આવતું રહેવું? અને ત્રીજી અને છેલ્લી વાત, ફારૂક અબ્દુલ્લા જાહેરમાં જ્યારે આ ડેક્લેરેશન થયું હોય ત્યારે એ ડેક્લેરેશન સમયે એમ જાહેર કરે અને he said it on the floor of the parliament કે વિદેશી લોકોની પણ અમારે મદદ લેવી પડશે તો અમે લેશું, જેમાં ચાઇનાનો પણ ઉલ્લેખ કરે. તો આ ઘરની વાત અને ઘરની વાત જે બધા લોકો મોટા મોટા મંચ ઉપરથી સ્વીકારે કે જ્યારે દેશની વાત આવે ત્યારે અમે જમ્મુ કાશ્મીરને અભિન્ન અંગ માંગીએ છીએ, ત્યારે કો સિગ્નેટરી 7 પાર્ટી છે. તો આને ગેંગ કહો કે બીજું કંઈ પણ કહો, આ મેં ફરીથી કીધું તમે મિથુનજી, ભારતની સાર્વભૌમકતા ઉપર, સિક્યોરિટી ઉપર અને ધાર્મિક એખલાસ ઉપરનો પ્રહાર છે.
રાજકીય વાતને દૂર રાખીને એક રાષ્ટ્રીય વ્યક્તિ તરીકે વિચારવું જોઈએ. જી 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 આપણી સાથે મનસ્વી થાપર પણ જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક. મનસ્વીજી, જે રીતે હવે આ ગુપકાર ગેંગનો જે મુદ્દો ફરીથી ઉઠ્યો છે અને વારંવાર તેના પર હવે પ્રહારો થઈ રહ્યા છે, અમિત શાહે કીધું છે કે હવે સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કોંગ્રેસે. આપણા જે કોંગ્રેસના નેતા છે પાર્થિવરાજ, તેમણે તો ક્લિયર કરી દીધું છે. તેમણે કીધું કે કોંગ્રેસ ગુપકાર સાથે નથી. આપ શું કહો છો કે શેના માટે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે અને આ જે ગુપકાર ગેંગ છે તેનું હોવું કેટલું खतरनाक છે? देखिए, सबसे पहले हमको समझना पड़ेगा कि जिस तरीके से देश में ये गतिविधियां हो रही हैं, हमको ये समझना है कि इसका कारण क्या है. देखिए, जम्मू कश्मीर एक बर्निंग इशू है और जम्मू कश्मीर आज से नहीं बर्निंग इशू है. जब से हमारा देश आजाद हुआ है, जब से जम्मू कश्मीर हमारे देश के साथ जुड़ा है, तब से एक बर्निंग इशू है. आर्टिकल 370 का, आर्टिकल 35A का. उसके बाद बीजेपी का 29 बार से मैनिफेस्टो में ये रहा है कि आर्टिकल 370 जो है उसको हटाना है और बीजेपी ने सक्सेसफुली वो हटा दिया है. उसके बाद ये एक बर्निंग इशू बन गया है कि वहां की रीजनल पॉलिटिकल पार्टी के साथ ये जो उनको कॉन्फिडेंस में नहीं लिया, उनसे बात नहीं की है. तो ये जो चीज है, एक डेमोक्रेसी में एक राइट टू डिसेंट होता है, डेमोक्रेसी में एक आपके पास डिस्कशन करने का मौका होता है, एक आपके पास डिबेट करने का मौका होता है. और वहां पे मेरे को लगता है कि जिस तरीके से होम मिनिस्टर साहब ने बोला है कि गुपकर गैंग के साथ कांग्रेस है कि नहीं, उसको अपना स्टैंड क्लियर कर देना चाहिए. कांग्रेस ने अपना स्टैंड बिल्कुल क्लियर कर दिया है. मैं इसको गैंग नहीं समझता, मैं इसको ये समझता हूं कि कहीं ना कहीं कम्युनिकेशन गैप है, कहीं ना कहीं इतना बड़ा कम्युनिकेशन गैप है जिसमें कहीं ना कहीं हम लोग अपने देश का कीमती समय हम लोग अपनी जिंदगी में वो ये जो 70 सालों से पिछड़ा राज्य मानते थे जम्मू कश्मीर को, आप आज उसको आधुनिक विकास हो, उसके लिए हमको डिस्कशन करना चाहिए. जैसे गुपकर डिक्लेरेशन के बाद सीधा यूनियन मिनिस्ट्री को एक तरीके से उनसे बात करनी चाहिए थी कि हमारे देश में डिसेंट करना मतलब एंटी नेशनल होना नहीं होता. हम अगर चाइना के साथ भी डिसएंगेजमेंट की टॉक्स करते हैं, हम अगर पाकिस्तान के साथ भी बात करते हैं, दुनिया के हर एक देश के साथ हम कम्युनिकेशन करने की कोशिश करते हैं, डिप्लोमेसी रखते हैं, पर अपने ही लोगों के साथ अगर उनके मन में कोई डिस्प्यूट है, कोई इश्यू है, उसको बातचीत से करना चाहिए. एक होम मिनिस्टर साहब को एक मीटिंग बुलानी चाहिए, सारी पार्टी डिस्कशन करना चाहिए कि भैया आपको प्रॉब्लम क्या है आर्टिकल 370 हटने के बाद, आपको ये बेनिफिट मिलेंगे. मिस होता है तो कहीं ना किसी को डायरेक्ट हार्म होता है. हमारे देश में ऑपोजिशन में होना, डिसेंट में होना कभी भी एंटी नेशनल नहीं होता हमारे देश में, बल्कि डिसेंट में होना, ऑपोजिशन में होना एक नेशनलिस्टिक अप्रोच होती है, एक पेट्रियोटिक अप्रोच होती है, क्योंकि वो वही देश को आगे बढ़ाता है जो आवाज उठाता है. और अगर ये 370 का जो मुद्दा है, जो गर्मी के बाद इस मुद्दे के बारे में डिस्कशन होना चाहिए. अब ये हट चुका है, ये कॉन्स्टिट्यूशनल पोजीशन है, अब इसको बदला वापस नहीं लाया जाएगा. पर इसके बारे में जिन लोगों को ये इफेक्ट होता है, जम्मू कश्मीर के लोगों के साथ एक डिस्कशन करना चाहिए कि इसके हटने के बाद आपको क्या क्या फायदे मिलेंगे, तभी एक हेल्थी डेमोक्रेसी की तरफ हम बढ़ेंगे. बिल्कुल जिस तरीके से जयदेव भाई ने बात की, ये बिल्कुल गलत है कि वहां की अगर कोई भी पॉलिटिकल पार्टी या फारूक अब्दुल्ला जैसे लोग अगर बोलेंगे कि हमको चाइना से मदद मिले या पाकिस्तान से मदद मिले, ये निंदनीय है. हमारे घर की बात हमारे पार्लियामेंट में होनी चाहिए, और जिनको भी तकलीफ हो डायरेक्ट होम मिनिस्टर की अपॉइंटमेंट ले और उनसे मीटिंग करे और डिस्कशन करे. हमारे देश में इस तरीके से बातें नहीं होंगी, और एक देश एक ही झंडा होता है और एक ही संविधान होना चाहिए. तो ये तो हम सबको स्वीकार करना चाहिए. और इसके साथ बढ़ते हुए मेरा सिर्फ एक ही पॉइंटेड एजेंडा है कि हमारे को डिस्कशन से मुंह नहीं मोड़ना चाहिए. हमको डिस्कशन जरूर करना चाहिए, अच्छी तरीके से करना चाहिए, चाहे 10 दिन लगे, चाहे 100 दिन लगे. अपने ही लोगों के साथ अगर हम बात नहीं करेंगे तो बाहर के लोगों से कितनी भी बात कर लें उसका कोई इंपैक्ट नहीं पड़ेगा. सबसे पहली प्रोपोजिशन ये है, किसी को एंटी नेशनल कहे बिना डिफरेंट ओपिनियन मतलब आप डिफरेंट कंट्री की ओपिनियन नहीं रखते. डिफरेंट ओपिनियन मतलब आप डेमोक्रेसी को हेल्दी करने की कोशिश करते हैं. तो आप डिफरेंट ओपिनियंस के साथ साथ आप बताइए आपका मत क्या है, सेंटर का मत क्या है, और साथ में एक बीच का रास्ता जो है जहां पे कॉन्फिडेंस बिल्डिंग हो. आर्टिकल 370 अब हट चुका है, ये वापस नहीं आने वाला. अब इसके साथ जम्मू कश्मीर को एक नया सूरज जो जम्मू कश्मीर में उगा है उसी के साथ जीना पड़ेगा. और कितना बेहतरीन स्वर्णिम
जम्मू कश्मीर बना है, उसके ऊपर हम सबको सोचना चाहिए और सबको मिलकर चलना चाहिए। और इसमें मैं दरख्वास्त करूंगा सेंटर को भी और जम्मू कश्मीर के जो भी पॉलिटिकल पार्टी उन सबको। જી 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 હિતેશભાઈ, આપનું શું માનવું છે કે જે રીતે મનસ્વીભાઈએ કીધું કે ડિબેટ થવી જોઈએ, આપને એવું લાગે છે કે આ તમામ બાબતે આ જે પણ ગુપકાર જે સમૂહ છે અથવા ગેંગ કહીએ તેમની સાથે આ પ્રકારે આપણે ડિબેટ કરીને મામલો સોલ્વ કરી શકીએ, અથવા તો જ્યારે પણ 370 હટાવવાનો નિર્ણય લીધો ત્યારે પણ આમની સાથે ડિબેટ કર્યા બાદ હટાવી હોત તો સારું થાત કે પછી જે રીતે હટાવી દીધી એ સારું થયું? મિથુનભાઈ, 370ની કલમ હટાવવાનું ભારતીય જનતા પાર્ટીએ જે મનસ્વીએ કહ્યું એમ એમના અમારા મેનિફેસ્ટોમાં ઓલરેડી અમે મૂકેલું હતું. અને આજે તમે જુઓ કે મારા મિત્ર પૃથ્વીરાજભાઈ જે કહે છે ત્યારે લોકસભાની અંદર અમિતભાઈ જ્યારે આ પ્રશ્નની બાબતમાં વાત કરતા હતા 370 હટાવની કલમમાં, ત્યારે એ જ ગાંધી પરિવારના સોનિયાબેન ગાંધીએ અધિરંજન દંડને ઉભા થઈને એમ કીધું કે 370 નહીં હટાવીએ, એ સાથે કોંગ્રેસ હવે એની જોડે છે. આ વાતનું વાતાવરણ એમને પાર્લામેન્ટમાં ઊભું કર્યું હતું. અને મારે તો એટલું જ પૂછવું છે કે આજે તમે એમ કહો છો કે આની સાથે નથી, પણ ફારૂક અબ્દુલ્લાએ જે લિસ્ટ બહાર પાડ્યું એલાયન્સનું, એના 27 ઉમેદવારમાં 3 થી 4 લોકોનું કોંગ્રેસનું એ લિસ્ટમાં નામ મૂકવામાં આવ્યું છે. જ્યારે હોમ મિનિસ્ટર અમિતભાઈએ આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે આજે કોંગ્રેસે પોતાએ કહેવું પડ્યું. અને તાના સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ એમ કહે છે કે અમે એલાયન્સ જોડે છે, અને અહીંયા આગળ દિલ્હીમાં નેતાઓ જુદું સ્ટેટમેન્ટ કરવું પડે છે. એટલે કોંગ્રેસે પહેલા તો એનું પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. એ લિસ્ટમાં ફારૂક અબ્દુલ્લાના લિસ્ટમાં કોંગ્રેસના જો નામ હોય તો એ એલાયન્સ તમારું એમની સાથે જ છે, પણ બહાર તમારે દિલ્હીમાં આવીને જુદી વાત આજે કરવી પડે છે. દેશ આગળ તમે ખુલ્લા પડી રહ્યા છો. જ્યારે મનસ્વીભાઈ જ્યારે કહે છે ત્યારે એ વાત સાથે હું સંમત છું. અને એ દરમિયાનમાં તાના ગવર્નર અને તાના અધિકારીઓ આજે લોકો સાથે બેસે છે, એમને આવનારા દિવસોમાં કાશ્મીરમાં શું ફાયદો થવાનો છે, અને ખેડૂતોને પણ એ સમજાવે છે કે તમારી જે જમીન છે એ ખેડૂતો ઉપયોગ માટે જ જમીન રહેવાની છે. જે આ કાયદાના વિરુદ્ધમાં વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એની સામે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેટલું આવવાનું છે, ત્યાં રોજગારી કેવી રીતે ઊભી થવાની છે, ત્યાં ફેક્ટરીઓ કેવી રીતે લાગવાની છે, આ તમામ વાતો આજે તાના લોકો સાથે આ ગવર્નર અને અધિકારીઓ સક્ષમ છે અને એ વાત કરી જ રહ્યા છે. પણ જે લોકોને પોતાની જમીન નીચેથી હટી ગઈ છે, પગ નીચેથી, એ લોકો આજે એમનું અસ્તિત્વ ટકાવવા માટે, દેશને તોડવા માટે જે રીતે વાતાવરણ ઊભું કરે છે, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર આ કોઈ પણ હિસાબે ચલાવશે નહીં, અને ભારતની અંદર આવા તત્વોને હંમેશા દબાવવાનો પ્રયત્ન કરશે. શું કહેવું છે પાર્થિવભાઈ? હા, મને તો હસવું આવે છે. મેં પહેલા જ કીધું કે હિતેશભાઈ પહેલા તો માહિતી રાખે. મારા મિત્ર છે જૂના, પણ દુઃખ થાય કે પૂરતી માહિતી નથી રાખતા અને ખોટે ખોટું દેઠોક કરે છે. મેં પહેલા જ કીધું કે જોરથી બોલવું, જૂઠું બોલવું, વારંવાર બોલવું એ ભારતીય જનતા પાર્ટીની આદત થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના જ અમારા પ્રવક્તા અને પ્રમુખ બંને નિવેદન આપેલું છે આજથી 4 દિવસ પહેલા. મેં પહેલાંય કીધું કે 24 ઉમેદવારો અમે અમારા 24 ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે, પહેલા અને બીજા સ્ટેજ માટેની, કેટલાક જમ્મુ અને કેટલાક કાશ્મીર માટેની, ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ માટેની. એ માહિતી નહીં હોય. પણ જ્યારે આજે વાત ખોલી જ છે ત્યારે ભાઈ હિતેશભાઈને યાદ કરાવું કે બુરહાન વાની નામના આતંકવાદીને શહીદ કરાવતો ઠરાવ જ્યારે પીડીપી અને ભાજપની સરકારમાં જ્યારે બેઠા હતા કાશ્મીરમાં, ત્યારે કેમ ન બોલ્યા? બુરહાન વાનીને વિધાનસભા થ્રુ 4 કરોડ રૂપિયા, એક આતંકવાદીને 4 કરોડ રૂપિયા અપાય, એવો પહેલો કિસ્સો એ પીડીપી અને ભાજપા સરકારનો પહેલી વારનો પક્ષ. બીજી વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, આ જ વર્ષે લોકડાઉનમાં તારિક અહેમદ મીર નામનો આતંકવાદી પકડાય છે અને એ એનઆઈએ પકડે છે, કોંગ્રેસ કે વિપક્ષ નહીં, એનઆઈએ પકડે છે, જેને 2014માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેન્ડેટ ઉપર ટિકિટ આપી હોય, કમળના સિમ્બોલ ઉપર આતંકવાદી લડાયો હોય કાશ્મીરમાં. આવો પહેલો કિસ્સો સામે આવ્યો. બીજી વાત કરીએ કે ભાઈ મધ્યપ્રદેશમાં ધ્રુવ સક્સેના કરીને આઈએસઆઈનો એજન્ટ પકડાય, એ પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હોય. બજરંગ દળનો હોદ્દેદાર બલરામસિંહ કરીને એ આઈએસઆઈ એક્ટિવિટીમાં પકડાય, એ પણ ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક ને ક્યાંક હોદ્દેદાર હોય, બજરંગ દળનો હોદ્દેદાર હોય. બીજી વાત કરીએ કે મસરત આલમ નામના આતંકવાદીને જ્યારે પીડીપી અને ભાજપાની સરકાર હતી છોડી દેવાયો,
જે અત્યારે કહેતા હતા ને કે આપણા જે સૈનિકોની વાત કરીએ છીએ ને આપણે, સૈનિકો ઉપર પથ્થરમારો કરનારા 6000 કરતા વધારે યુવાનોને રાજનાથસિંહ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પીડીપી જોડે ક્યાંક ને ક્યાંક સત્તા પામવા માટે, સત્તાની લાલચ માટે એ પથ્થરબાજ યુવાનોને છોડી દીધા. અને બીજી વાત કરીએ કે અફઝલ ગુરુની વાત કરીએ, અફઝલ ગુરુને શહીદ કહેનારા લોકો જોડે, આ પીડીપીના મહેબૂબા મુફ્તી જોડે આ ભારતીય જનતા પાર્ટીના સત્તા લાલચુ લોકોએ સત્તા માટે માત્ર ને માત્ર દેશ વિરોધી પ્રવૃત્તિને બાજુમાં રાખી અને માત્ર સત્તાની લાલસા માટે ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠા. આવા અઢળક ઉદાહરણો હું ભારતીય જનતા પાર્ટીના નામ જોગ, કિસ્સા જોગ, તારીખ જોગ આપી શકું છું. મેં પહેલા જ કીધું કે રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો એ રાજનીતિ ન હોઈ શકે. રાષ્ટ્ર સુરક્ષા એ સર્વોપરી છે. રાષ્ટ્ર સુરક્ષાના નામે તમે બે મોઢાવાળા ભારતીય જનતા પાર્ટીના લોકો રાજનીતિ કરવાનું બંધ કરે. બીજી કરીને ખાસ કરીને જે હિતેશભાઈએ વાત કરી ત્યારે મારે બીજા બી પ્રશ્નો પૂછવા છે કે આજે તમે જે રાષ્ટ્રપ્રેમની વાત કરો છો, 370ની કલમની વાત કરો છો, તો ભારતના જ હજી નોર્થ ઇસ્ટના 4 રાજ્યો એવા છે કે જ્યાં આપણા ભારતીયોને જવું હોય તો ત્યાં પરલેવી પડે, અને વિદેશી નાગરિક ઉતરે તો એને પરમિટ લેવાની જરૂર નથી. ભારત એટલે મારો દેશ, આપણો દેશ. આપણા દેશમાં મારે, તમારે, મિથુનભાઈએ, પ્રતિકભાઈએ કે હિતેશભાઈને જવું હોય ને પરમિટ લેવી પડે, તો આ કયા પ્રકારનો રાષ્ટ્રપ્રેમ તમારો બેવડો રાષ્ટ્રપ્રેમ છે, સત્તાની લાલચવાળો? ચોક્કસપણે આવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવી પડે. આજ મસૂદ અઝહરને કોણ મૂકવા ગયું હતું એ આખો દેશ જાણે છે બેગ લઈને. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોઢેથી દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, આતંકવાદ, પાકિસ્તાન, આવા બધા મુદ્દાઓ માત્ર ચૂંટણી પૂરતા હોય છે. એમના માત્ર ને માત્ર ચૂંટણી પૂરતા સત્તા લાલસા માટેના મુદ્દા છે. એમને રાષ્ટ્ર સુરક્ષા જોડે કોઈ લેવા દેવા નથી, રાષ્ટ્રપ્રેમ જોડે કોઈ લેવા દેવા નથી. હું તો એમ કહું છું સંપૂર્ણ રાષ્ટ્ર માટે કોઈ લેવા દેવા નથી. ત્યારે ચોક્કસપણે આ બે મોઢાની વાતો કરનારા લોકો આજ નહીં ને કાલ પ્રજા વચ્ચે ખુલ્લા પડવાના છે, અને એમને ખુલ્લા પાડવાનું કામ એ ચોક્કસથી વિપક્ષ કરશે. બિલકુલ. તો આ ગુપકાર ગેંગ અથવા સમૂહ જે પણ છે તેનાથી ફાયદો કોને ને કેવી રીતે થશે અને જમ્મુ કાશ્મીરમાં શું બદલાવ આવશે આગળ જતા, તે વિશે આગળ ચર્ચા કરીશું. હાલમાં સમય થયો છે બ્રેકનો. આપનું સ્વાગત છે. આપણે જે વાત કરી રહ્યા હતા ગુપકાર સમૂહ કહો અથવા ગેંગ કહો, જેનો 1 વર્ષ બાદ ફરીથી મુદ્દો ઉઠ્યો છે, કારણ કે જે એની પાછળની છે 370ની કલમ છે. તો આપણે એ વાત પણ જાણીશું. ડોક્ટર પ્રતીક, આપ એ જણાવો કે જે 370ની કલમ છે જે હટાવ્યા બાદ ઘણું બધું સારું થશે, વિકાસ થશે એવું બધું કહેવામાં આવ્યું હતું. અત્યાર સુધી ખાસ તો શું શું થયું છે આપના મતે, શું લાગે છે આપને? મિથુનજી, થોડો વિસ્તૃત જવાબ આપું છું, થોડો સમય આપજો. 3 મુદ્દા પર મારે ચર્ચા કરવી છે. પહેલું 370નો મુદ્દો અહીંયા ચર્ચા, પક્ષ અને પ્રતિપક્ષ બંને જવાબ આપ્યો. તો મારે તો પહેલા દર્શકોને ને એમને એ કહેવું છે કે 370 મુદ્દે સમર્થન કે વિરોધ અહીંયા ના હોય. એ સંસદમાંથી પાસ થઈને આવેલું છે. ભારતીય જનતા પાર્ટીએ 370 કાયદો નાબૂદ નથી કર્યો કે લાયો પણ નથી. એ સંસદ એટલે એમાં કોંગ્રેસનું સમર્થન હતું, બીજી બધી પાર્ટીઓનું સમર્થન હતું. પહેલી વાત. બીજી વાત કે આપણે ગુપકાર ગેંગ શબ્દ વાપરીએ છીએ. હવે હું એવું જેટલું પોલિટિકલ સાયન્સ મને ખબર છે એવું કહે છે કે જે પણ લેજિટિમેટ પોલિટિકલ અલાયન્સ હોય એને તમે ગેંગ કેવી રીતે શબ્દ વાપરી શકો. અને જો વૈચારિક મતભેદનો પ્રશ્ન હોય તો ભારતીય જનતા પાર્ટીનું ઉત્તર પ્રદેશમાં બીએસપી સાથે એક સમયનું ગઠબંધન હતું, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હતું, બિહારમાં જેડીયુ સાથે હતું, પાછું હવે થઈ ગયું, કર્ણાટકમાં જેડીએસ સાથે અને તામિલનાડુમાં ડીએમકે સાથે. હવે જો આ ગઠબંધનો તૂટી જશે અને બીજી પાર્ટી સાથે ભેગા થશે તો આપણે એને ગેંગ કહીશું. આ ગેંગ શબ્દ વાપરો કે નહીં એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્રીજી વસ્તુ, અમિત શાહે જે ગ્લોબલ ગેંગનો શબ્દનો ઉચ્ચાર કર્યો છે એટલા માટે કે આજ જે રેઝોલ્યુશન થયું છે એના જે નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા છે એમણે એવી વાત કરી કે મારે ચાઇનાની મદદ લેવી છે. હવે ચાઇના, મિથુનજી, એના હોંગકોંગનો પ્રશ્ન સોલ્વ નથી કરી શક્યું, એને સ્વાયત્ત અપાઈ નથી શક્યું. એ ચાઇના આપણા જમ્મુ કાશ્મીરના પ્રશ્ને આપણને હલ કરવા માટે મધ્યસ્થી કરશે. એમણે વાત કરી કે મારે અમેરિકાના જો બાઇડનની હું મદદ લઈશ. એ જો બાઇડન જે ત્યાંનું ઇલેક્શન અત્યારે લેજિટિમેટ થયું છે કે નહીં એ પ્રશ્નને ઉકેલી નથી શક્યા. અને એમણે વાત કરી કે હું પાકિસ્તાનના આર્મીની મદદ લઈશ, જે પાકિસ્તાન ઓલરેડી FATFમાં બ્લેક લિસ્ટ થઈ ચૂક્યું છે. અને મહેબૂબા મુફ્તી એવું કીધું કે હું ભારતનો ઝંડો અને કાશ્મીરનો ઝંડો બે હાથમાં હશે તો જ ભારતનો ઝંડો લઈશ, નહીતર એ પણ નહીં લઉં. એટલા માટે કદાચ આ ગ્લોબલ ગેંગ શબ્દ વાપરવામાં આવ્યો. પણ કોઈ પણ ગઠબંધનને ભારતના લેજિટિમેટ કાયદા પ્રમાણે બન્યો તો આપણે એને ગેંગ ન કહી શકીએ. મુદ્દા નંબર 3, આ ગેંગ શબ્દનો ઉચ્ચારણ 1 વર્ષ પછી કદાચ એટલે કરવું પડ્યું કે આનું ગઠન તો 1 વર્ષ પહેલા થયું છે, પણ એ વખતે કોંગ્રેસનું સ્ટેન્ડ એવું હતું
કે અમે જો આ જ સ્ટેન્ડ રહેશે ભારતીય જનતા પાર્ટીનું કે આ જ સ્ટેન્ડ 370 મુદ્દે તેની સ્થાનિક પાર્ટીઓનું પણ રહેશે તો અમે કદાચ ચૂંટણી લડીશું જ નહીં. અને ફારૂક અબ્દુલ્લાની પાર્ટી, મહેબૂબા મુફ્તીની પાર્ટી, એમનું પણ એવું સ્ટેન્ડ હતું કે અમે કોઈ ચૂંટણી લડીશું પણ નહીં અને થવા પણ નહીં દઈએ. પરંતુ ત્યારબાદ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક બધી પાર્ટીઓને એવું લાગવા માંડ્યું કે જેમ દિલ્હીમાં અત્યારે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી થઈ ગઈ છે, તો ક્યાંક જો ભારતીય જનતા પાર્ટી જેવા નવા ચહેરાઓને ઇન્ટ્રોડ્યુસ કરશે તો આજે 2 કે 3 પરિવારની વચ્ચે જમ્મુ અને કાશ્મીરની રાજનીતિ ફરી રહી છે એ કદાચ ધ્વસ્ત થઈ જશે. ને એના માટે દરેક પાર્ટીને એવું લાગ્યું કે આમાં આપણે સક્રિય થવું જરૂરી છે. એટલે છેલ્લે તમે જો ઉમેદવારોના નામ પણ ઘોષિત થઈ ગયા અને હવે દરેક પાર્ટી ચૂંટણી પર લડશે. પાર્થિવરાજજીની એક વાત સાથે હું સમજ છું કે એમની પાર્ટીના ગુલામ નબી મોંગાએ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું છે કે અમારું આ જે ગઠબંધન જે ફક્ત ને ફક્ત ચૂંટણી પૂરતું છે, અમે આ જે ગુપકાર સંધિ જે થઈ છે એના કોઈ પણ મુદ્દાને સમર્થન આપતા નથી. પહેલી વસ્તુ એ ક્લિયર ત્યાં થઈ ગઈ છે. મુદ્દા નંબર 4 કે આપણે કોંગ્રેસ પાર્ટી ઉપર કેમ સૌથી વધુ અપેક્ષા છે, કેમ કે એવી પાર્ટી છે જેણે સૌથી વધુ શાસન કર્યું છે. આ એવી પાર્ટી છે જેના નેતાઓએ કદાચ દેશ માટે અને દેશની આઝાદી માટે વીરગતિને પ્રાપ્ત થયા છે. અને આ એ પાર્ટી છે જેણે કદાચ પાકિસ્તાન સામે એમના કાર્યકાળ દરમિયાન યુદ્ધ પણ થયું છે. પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક રાફેલનો મુદ્દો હોય, ક્યાંક ને ક્યાંક એર સ્ટ્રાઇકનો મુદ્દો હોય, ચાઇનાનો મુદ્દો હોય, 370નો મુદ્દો, તો ક્યાંક ને ક્યાંક લોકો એટલે જે લોકોનો વેવ જે જુવાળ જ્યાં જયો છે ને એનાથી ઓપોઝિટ હંમેશા કોંગ્રેસ પાર્ટી જતી રહેતી હોય એવું દેખાઈ આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પણ સ્થાનિક ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક એ દ્રશ્યો સર્જાયા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને કન્ફ્યુઝ એટલા માટે લાગે છે મિથુનજી કે નીચે અહીંયા ગુપકાર શું છે અને ગુપકારમાં કયા કયા નેતાઓ જોડાય છે. એમાં એક નામ આવ્યું સજ્જદ ગનીનું. એ નામ કે જે ગુપકાર ગેંગ શબ્દ અમિત શાહ વાપરે છે અને એના એક સભ્ય છે સજ્જદ ગની, તમને જાણીને આશ્ચર્ય થશે મિથુનજી અને તમારા દર્શકોને પણ આશ્ચર્ય થશે કે 2015માં આ સજ્જદ ગનીને શ્યામા પ્રસાદ મુખર્જી એવોર્ડ ભારતીય જનતા પાર્ટી આપ્યો છે નરેન્દ્ર મોદીના શાસનમાં. તો શું ભારતીય જનતા પાર્ટી એના વિશે માફી માંગશે કે એના વિશે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટતા આપશે? એટલે ક્યાંક ને ક્યાંક આ શબ્દો ક્ષણિક હોય છે, ચૂંટણી પૂરતા હોય છે, આમાંથી બહાર આવવાની જરૂર છે. અને બંને નેશનલ પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરના વિકાસના મુદ્દે 1 વર્ષ 370 નાબૂદ થયા પછી કયા કયા વિકાસના કામો થયા, શું રેલ સાથે આપણે એને જોડી શક્યા, શું એવિએશન સાથે એને જોડી શક્યા, શું નવી ઇન્ડસ્ટ્રી ત્યાં લાવી શક્યા, શું નવી શાળાઓ IIM IIT ખોલવાની વાત હતી શું એ કરી શક્યા, શું ત્યાં એ જમ્મુ અને કાશ્મીરના યુવાનોને આ વખતે મેં સાંભળ્યા કે અમે પણ IPLમાં અમારી ટીમ રમે એવું જોઈ રહ્યા છે, તો શું યુવાનોને આ પ્લેટફોર્મ આપી શક્યા? એ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ, ન કે સ્થાનિક ચૂંટણીઓ ઉપર. બિલકુલ, હિતેશભાઈ આના જવાબ આપશે ભાજપ તરફથી. હિતેશભાઈ, 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં શું ફાયદા થયા, કેવો વિકાસ થયો અને જે ગુપકાર જે ગેંગ કહેવાય અથવા સમૂહ કહેવાય તેનો ફરીથી મુદ્દો કેમ ઉખાડવામાં આવ્યો? મિથુનભાઈ, ગુપકાર ગેંગનો શબ્દ આજે એટલા માટે વપરાયો છે કે આજે દેશ તોડવાના જે નિવેદનો ત્યાં આગળ આપવામાં આવે છે, જે રીતે વિદેશના બીજા કન્ટ્રીને ભારતના પ્રશ્નોમાં ઇન્વોલ્વ કરવાનો જે વારો આ લોકો જે લાયા છે મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સથી લઈને બધા માટે આજે ભારતના રક્ષણ માટે, ભારતના હિત માટે જે રીતે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય એના અંદરના પ્રશ્નો અંદર એને પોતે સોલ્વ ત્યાં કરવા જોઈએ, એની જગ્યાએ જ્યારે વિદેશી કન્ટ્રીઝને લાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને નેશનલ ફ્લેગ નહીં હાથમાં પકડવાની જે નેમ કરી રહ્યા છે, મારું જમ્મુ કાશ્મીર, આપણી જગ્યાએ મારું જ્યારે શબ્દો વપરાતો હોય ત્યારે આ લોકોને આ જે પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને ગ્લોબલ પ્રચાર જે કરી રહ્યા છે દેશ વિરોધનો, એના માટેનો આ શબ્દનો એમના માટે ઉપયોગ છે. આજે ભારતીય જનતા પાર્ટી કોઈની સાથે છે કે નહીં એ બાબતનો પ્રશ્ન જુદો છે, પણ સવાલ એટલો આવે છે મારે દુર્યોગને કે ગુલામ નબી આઝાદે કસબથી લઈ અને એવા કેટલાય અણગણ્યા કેટલાય કિસ્સાઓ છે કે જેમાં કોંગ્રેસે છાવરવાનો પ્રયત્ન કર્યો. હું એમાં પડવા નથી માંગતો. આજે જમ્મુ કાશ્મીરમાં એક એવો માહોલ ઉભો થયો છે આ 15 મહિનાની અંદર કે ત્યાંના લોકોને અને ત્યાં આગળ રહેતા તમામ લોકોને આજે એમની પોતાની જમીનનો પ્રશ્ન હોય કે રોજગારીનો પ્રશ્ન હોય અને આવનારા દિવસોમાં એનું ભારતીય જનતા પાર્ટીએ નું જે શાસન આજે અત્યારે આવ્યું છે એ શાસનની અંદર કેન્દ્ર સરકાર દ્વારા યથાર્થ પ્રયત્નો પણ એ રીતે કરવામાં આવે છે, જરૂર પડી એ પ્રમાણે મદદ કરવામાં પણ આવી છે. અને જે રીતે પંચાયતના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને આ લોકોએ બોયકોટ કર્યો હતો, હું એવું માનું છું કે આ 370માં જે બોયકોટ કર્યો હતો
આજે એમના જમીનની પગ હલે છે એટલે એ લોકો ભેગા થઈને ઇલેક્શન લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રજા બધું જ જાણે છે અને પ્રજા કોંગ્રેસની નેગેટિવિટીને પણ જાણે છે અને માટે જ આજે કોંગ્રેસની અંદર એમને કોંગ્રેસ વર્કિંગ કમિટી તાત્કાલિક બોલાવવી પડે છે. એમનું નેતૃત્વ આજે બૂઠું થઈ ગયું છે એ સ્વીકારવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને એમને દેશદાજ કે દેશભક્તિ શીખવાડવાની જરૂર નથી. પહેલા એમને ગરીબાનમાં જોવાની જરૂર છે. દરેક ડિફેન્સ ડીલમાં કોંગ્રેસના લોકોનું ષડયંત્રમાં કેમ નામ હોય છે, કરપ્શનમાં એમના નેતાઓનું કેમ નામ ખુલે છે, એના માટે કેમ સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી ચૂપ છે? જી મનસ્વીજી, આપ એ જવાબ આપો કે જે આ ગુપકાર છે આનો જે હવે શબ્દ ફરી પાછો આવ્યો છે 1 વર્ષ બાદ, અને જે આ સમૂહ છે તે દેશ વિરોધી જે છે હવે ચાઇનાની હેલ્પ લે છે અથવા પાકિસ્તાનની હેલ્પ લેવાની વાત કરે છે, આનાથી આખો જે માહોલ હવે જે રચાશે તેનાથી કોને ફાયદો થશે? देखिए, इसका ना मैं आपको एकदम सीधा एक ऐसा जवाब देता हूं जिससे क्या है कि देश के कोई भी एंटी नेशनल है ना, उनको एक ही समय में जवाब मिल जाएगा. अगर सारी गुपकार अलायंस की सारी पॉलिटिकल पार्टीज एंटी नेशनल एक्टिविटीज कर रही हैं, तो इलेक्शन कमीशन के पास पावर है इन सारी पॉलिटिकल पार्टीज को डी रजिस्टर करने का. होता क्या है कि जो भी कोई पॉलिटिकल पार्टी होती है वो ना एक नैरेटिव सेट करती है कि हम ही सबसे बड़े नेशनलिस्ट हैं और बाकी सारी पॉलिटिकल पार्टीज या बाकी सारे पीपल इन ऑपोजिशन सब एंटी नेशनल है. तो उससे क्या होता है कि लोगों का कहीं ना कहीं जो दिमाग है या मन है या उनके विचार है वो भटकाने की कोशिश की जाती है. मैं ये कहना चाहता हूं, अगर गुपकार अलायंस की सारी जो प्लीज हैं या जो भी डिस्कशन पॉइंट्स हैं या जो उनकी सारी जो तकलीफें हैं, अगर वो ये बोल रहे हैं कि बीजेपी ये बोल रही है कि वो एंटी नेशनल एक्टिविटीज कर रही है, तो इलेक्शन कमीशन को बोल के पीडीपी हो, एनसीपी हो, पीसी हो, सबको एनसीपी सॉरी ये नेशनल कॉन्फ्रेंस हो, इन सबको आप एक ही झटके में सबको डी रजिस्टर कर सकते हो. इनका पॉलिटिकल पार्टी का करियर, इनके लीडर्स का करियर खत्म हो सकता है. तो मैं ये आग्रह करना चाहता हूं कि बीजेपी के प्रवक्ता इधर हैं, उनको मैं बोलना चाहता हूं कि इलेक्शन कमीशन को बोल के आप इन सब पॉलिटिकल पार्टीज को डी रजिस्टर कर दीजिए. ना रहेगा बांस ना बजेगी बांसुरी. तो ये इस तरीके से सारे एंटी नेशनल जो भी हैं खत्म हो जाएंगे. पर इस तरीके से देश नहीं चलता है. आप होता क्या है कि जब भी कोई भी इलेक्शन आने वाला होता है तो एक नैरेटिव सेट किया जाता है और उस नैरेटिव के ऊपर बहसबाजी होती है, फिर ये नैरेटिव शांत हो जाता है. आज गुपकार अलायंस को गुपकार गैंग बोला जाता है. मेरे भाई प्रतीक ने बहुत ही अच्छी तरह बताया है कि गैंग जैसा कुछ नहीं होता. एक पॉलिटिकल पार्टी कभी भी गैंग नहीं होता, एक अलायंस होता है, एक गठबंधन होता है. तो अगर आपको लगता है कि ये गैंग है, ये टेररिस्ट गैंग है, एंटी नेशनल गैंग है या टुकड़े टुकड़े गैंग है या कैसा भी गैंग है, इसको आप डी रजिस्टर करिए. तो आप अगर डी रजिस्टर कर देंगे तो देश को, पूरे देश को पता चल जाएगा, 130 करोड़ देशवासियों को पता चल जाएगा कि ये लोग एंटी नेशनल एक्टिविटीज कर रहे थे. पर आप ऐसा नहीं करेंगे. ये क्या होता है, एक हेडलाइन होती है, हेडलाइन डालने की, उसके बाद इलेक्शन का नैरेटिव सेट होगा. नैरेटिव के बाद हम देखेंगे कि भी इस बात को भूल जाएंगे, फिर एक नए इलेक्शन की तरफ बढ़ पाएंगे और उस नए इलेक्शन में एक नया नैरेटिव सेट किया जाएगा जहां पे ऑपोजिशन जो होगी, जो भी पॉलिटिकल पार्टी पावर में उसके अगेंस्ट जो होगी, उसको आप एंटी नेशनल कहोगे. इससे क्या होगा, कहीं ना कहीं आप क्या कर रहे हो, देश को कहीं आप गुमराह करने की कोशिश कर रहे हो. सवाल मुद्दों का होना चाहिए. नेशनल कॉन्फ्रेंस ने अब तक जम्मू कश्मीर के लोगों के लिए क्या किया, पीडीपी ने अब तक जम्मू कश्मीर के लोगों के लिए क्या किया, और बीजेपी अब जम्मू कश्मीर के लोगों के लिए 370 हटने के बाद क्या करने वाली थी और कितना उन्होंने डिलीवर किया. पर बात क्या होती है कि कौन कितना बड़ा नेशनलिस्टिक है. आज मेरे को आप बात बताइए कि हमारे देश में सुभाष चंद्र बोस जैसे महान व्यक्तित्व होने के बावजूद लाला लाजपत राय की आज पुण्यतिथि है. ऐसे महान लोगों की विभिन्न विचारधाराएं होती थी. अलग अलग विचारधाराओं का मतलब ये थोड़ी होता था एक समय में हमारे देश में भगत सिंह, सुभाष चंद्र बोस, महात्मा गांधी ऐसे महान लोग एक साथ थे और सबकी अलग अलग विचारधाराएं थी. और अलग विचारधारा होना मतलब ये थोड़ी है कि आप देशद्रोही हो, आप एंटी नेशनल हो. आपका एक अलग सोच है, एक अलग विचार है अपने देश के लिए और अपने देश की भक्ति करते हो अपने तरीके से. आज क्या हो गया है कि एक ही विचारधारा और एक ही पार्टी के हिसाब से अगर आप चलोगे तो आप देशभक्त हो, बाकी आप किसी और विचारधारा के साथ अपने देश की बात करना चाहते हो तो आप देशद्रोही हो. ये नैरेटिव गलत है. आपको लगता है कि आपके देशवासी जो जम्मू कश्मीर में रहते हैं उनको कोई विचार है, कोई इशू है, कोई प्रॉब्लम है. घर में भी अगर कोई बच्चा परेशान करता है तो उसको हम ये नहीं बोलते तू घर से बाहर चले जा, तू एंटी नेशनल है, तू एंटी हाउस है. आप उसके साथ डिस्कस करते हो, आप उसको काउंसलिंग देते हो, आप उसको लोगों से मिलाते हो, उसकी तकलीफ को सॉल्व करते हो. पर हमारे देश में क्या हो रहा है कि कोई भी देश की बात अगर जो पॉलिटिकल पार्टी पावर में बीजेपी उसके खिलाफ करता है या उससे अलग करने की कोशिश करता है तो उसको क्या बोला जाता है,
कि ये राजद्रोही है, ये देशद्रोही है, ये एंटी नेशनल है। इस तरीके से देश नहीं चलता और इस तरीके से देश कभी चला भी नहीं था। हमारे देश में इतने सारे ऑपोजिशन लीडर्स आए, इतने महान जयप्रकाश नारायण जैसे आए जो पूरी जिंदगी अपनी ऑपोजिशन में रहना चाहते थे और ऑपोजिशन में रहे। अटल बिहारी वाजपेयी एक ऑपोजिशन के सबसे कद्दावर नेता थे। एल के अडवाणी जी, सुषमा स्वराज जी देश के सबसे बड़े ऑपोजिशन लीडर्स थे। इन लोगों ने देश को चलाया है, बढ़ाया है। पर आज हमारे देश की स्थिति ऐसी हो गई है कि आप ऑपोजिशन में आवाज उठाते हो तो आपको एंटी नेशनल कहा जाता है, आपको तिरंगा की इंसल्ट करते हो वैसा कहा जाता है। मैं आपको दावे से कहता हूं 130 करोड़ लोगों में से एक भी ऐसा व्यक्ति नहीं है जो तिरंगे की इंसल्ट कभी करेगा। हम सबके लिए तिरंगा सबसे ऊपर है और 130 करोड़ लोगों के लिए तिरंगा ऊपर है। आपकी विचारधाराएं अलग हो सकती है पर सबका देश और देश का विचार एक है और सब देश के साथ खड़े हैं। अगर आज जम्मू कश्मीर में तकलीफ है, बिल्कुल मैं इस बात से सहमत हूं बीजेपी के कि उनका ये मुद्दा था, पॉलिटिकल मुद्दा था और पार्लियामेंट में ये पास हुआ है कि एब्रोगेशन ऑफ 370 होएगा। पर इसके बाद भी अगर ये मुद्दे पे डिस्कशन करना चाह रहे हैं जम्मू कश्मीर के लोग या जम्मू कश्मीर की पॉलिटिकल पार्टी, तो इनके साथ विचार विमर्श होना चाहिए, इनको बुलाया जाना चाहिए, इनके पास जाया जाना चाहिए कि भैया आपको तकलीफ क्या है। हम यहां से आईआईएम लेके आएंगे जम्मू कश्मीर में, आईआईटी खोलेंगे, अच्छी इंडस्ट्री जम्मू कश्मीर में लाएंगे, इकोनॉमिक्स बढ़ेगा जम्मू कश्मीर का, युवाओं को नौकरी मिलेगी जम्मू कश्मीर की। जो युवा भटक के टेररिज्म की तरफ जाते थे वो नेशनलिज्म की तरफ आएंगे। ये हमारा नैरेटिव है और इस तरीके से हम देश को चलाएंगे। पर ऐसी बातें नहीं होती। बातें कैसी होती है कि अगर आप हमारे विचार के खिलाफ बात करोगे तो आप देशद्रोही है। तो ये कहीं ना कहीं गलत है, ये देश को पीछे लेके जाने की बात है। आज हमारे देश में इंक्लूसिव अप्रोच होनी चाहिए। आज हमारे देश में कि किस तरीके से हम एकता के साथ देश को आगे बढ़ाए। इतना महान देश है हमारा, इतना वाइब्रेंट डेमोक्रेसी हमारी देश की, हम इसको क्यों खराब कर रहे हैं। अलग विचार होना तो अच्छी बात है। हम 130 करोड़ दिमाग है हमारे देश में, 130 करोड़ विचार हो सकते हैं हमारे देश में और हर विचार देश को आगे बढ़ाने वाला विचार हो सकता है। तो साथ में मिलके इंक्लूसिव अप्रोच लेके हम आगे क्यों नहीं बढ़ सकते। सवाल सिर्फ इतना है, क्यों नहीं अपने ही लोगों के साथ हम बात करें। गुपकर अलायंस है वो एंटी नेशनल अगर है, दो ही चीजें, अगर गुपकर अलायंस एंटी नेशनल है उसको आप डी रजिस्टर करिए, इलेक्शन कमीशन को कहिए कि ऐसी पॉलिटिकल पार्टीज कोई भी एंटी नेशनल एक्टिविटीज करती है उनको आपको डीलिस्ट कर देना चाहिए। अगर वो एंटी नेशनल नहीं है तो आप आके टीवी पे, सोशल मीडिया में आके आप हेडलाइंस मत दीजिए क्योंकि इलेक्शन आ रहा है। आप फिर उनके साथ विचार विमर्श करिए, आप उनको बताइए अनुच्छेद 370 हटने के बाद कितने फायदे होंगे जम्मू कश्मीर को, जम्मू कश्मीर कैसे पिछड़े ये प्रदेश से एक आगे प्रदेश में आएगा, कैसे उसका टूरिज्म बढ़ेगा, किस तरीके से हम शांति और अमन लाएंगे वैली में। ये सारे डिस्कशन होना चाहिए। हमको देश को आगे बढ़ाना है कि देश को कंफ्यूजन करके पीछे लेके जाना है। जी 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 જયદેવભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું। જયદેવભાઈ, આ જે આખી આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી છે, આપનું શું કહેવું છે? કારણ કે જે રાષ્ટ્રધ્વજની વાત આવે, બિલકુલ મનસ્વીજીએ કીધું કે 130 કરોડ જે આપણે ભારતીયો છે એનાથી પણ વધારે હોઈશું, આપણે તમામે એનું માન જાળવવું જોઈએ। અને એવું કોઈ પણ જમ્મુ કાશ્મીરમાં હોય કે કોઈ પણ જગ્યાએ કહેતું હોય કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે તેને ન માને અથવા તો પોતાનો કોઈ રાષ્ટ્રધ્વજની વાત કરે તો તેવું ન હોવું જોઈએ। કારણ કે ભારત એક જ છે, કોઈ અલગ અલગ રજવાડાઓ હવે નથી રહ્યા। જમ્મુ કાશ્મીરના જો નેતાઓ કે કોઈ પણ હોય અને પોતાનો એવો અધિકાર માનતા હોય કે જમ્મુ કાશ્મીર માત્ર અમારું છે અને અહીંયા ફરીથી કોઈને નહીં આવવા દઈએ, ફરીથી એ માટે જો ગ્રુપ રચતા હશે તો તેવું તો ન જ થવું જોઈએ। બિલકુલ તમામની વાતો સાચી છે। આપનું શું કહેવું છે જયદેવભાઈ? યસ ડેફિનેટલી મિથુનજી, હું નહીં દરેક ભારતવાસી આપની આ વાતમાં એગ્રી કરે, દરેકે થવું જોઈએ અને એગ્રી થવું કે ડિસએગ્રી થવું જેનો પ્રશ્ન પણ ના ઉઠવો જોઈએ। આ તો આપણી રાષ્ટ્રીય ફરજ કહેવાવી જોઈએ કે રાષ્ટ્રની એકતા માટે આપણે કામ કરીએ, રાષ્ટ્રધ્વજ માટે કામ કરીએ। જે આપણે થોડી ચર્ચા થઈ મિથુનજી, એમાંથી બે બહુ સારા મુદ્દા, એક ડોક્ટર પ્રતીકજીએ કીધો તો એ અને બીજો મનસ્વીજીએ કીધો તો એ કહું તો ચર્ચા થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ ડેવલપમેન્ટ માટે। મનસ્વીજીએ જેમ કીધું તેમ કે 370 ની કલમની ચર્ચા અહીંયા ના હોય, એ સંસદમાં હોય, સંસદમાં ચર્ચા થઈ હતી અને આ એક સરકારનો નિર્ણય છે, નહીં કે કોઈ એક સમૂહનો કે પાર્ટીનો। ચર્ચા થવી જોઈએ જેમ પ્રતીકજીએ કીધું તેમ ડેવલપમેન્ટ માટેની। અને બીજી જે વાત છે એ કે આપણે બધાએ સેલ્યુટ કરવું જોઈએ। આ પણ વાત કરી કે રાષ્ટ્રધ્વજના સેલ્યુટથી વધારે શું હોય। તો લાંબી મોટી ચર્ચાઓ આપણે ખૂબ કરી છે। કાશ્મીર પ્રશ્નને છેલ્લા 7 દાયકાઓથી આપણે ખૂબ ગૂંચવ્યો છે અને ખબર નહીં એનું પરિણામ આપણે ક્યારે જોશું,
પણ શું આજે મિથुनજી આપના આ महामंथन कार्यक्रमના મંચથી और जो थापर जी ने कहा उस चीज को बोरो करते हुए कि 130 करोड़ हिंदुस्तानियों ने राष्ट्रध्वज को सैल्यूट किया है, क्या हम 5 लोग राष्ट्रध्वज को सैल्यूट अभी कर सकते हैं? क्या हम महबूबा मुफ्ती के उस स्टेटमेंट को जहां पे वो बोलती है कि भारतीय तिरंगा मेरे लिए कुछ नहीं है जब तक JNK का ध्वज नहीं है, क्या उस बात को हम खंडन कर पाएंगे? અને હું આહવાન કરું છું કોંગ્રેસ પાર્ટીને, उस कांग्रेस पार्टी को जिसने तिरंगे जैसे ही ध्वज के साथ देश को आजादी दिलाई, उस कांग्रेस पार्टी को कि जिसके प्राइम मिनिस्टर, सिटिंग प्राइम मिनिस्टर्स ने जब मृत्यु हासिल की, शहीद हुए, तब उनको उसी तिरंगे में लपेटा गया था। उस कांग्रेस पार्टी को जो आज भी अपने पॉलिटिकल फ्लैग में तिरंगे के रंग इस्तेमाल करती है, क्या हम 5 लोग 6 लोग मिथुन जी उस महबूबा मुफ्ती को जो हमारे देश के तिरंगे को अपमानित कर सकती है उसका खंडन कर सकते हैं? ये मेरा सवाल है आपसे और सबसे, और आह्वान है कि इसका खंडन हो। બિલકુલ આ જ બાબતે આપણે બધા પાસેથી પણ જવાબ મેળવવાનો છે એક બ્રેક બાદ। એ વાત તો આ મહામંથનમાં આપણે સાબિત કરી દીધી છે, ગેંગ કોઈ પણ આતંકવાદીની હોય તેને કહેવાય। પાર્થિવરાજભાઈ, આપ શું આ આખા આપણે જે ડિસ્કશન થયું અને તે બાબતે આપ શું કહેવા માંગશો? બધાને હવે થોડીક જ મિનિટ મળવાની છે, થોડાક જ વખત મળવાનો છે, આપ શું કહેશો? કેપ્ટન જોશીજીએ કીધું એ વાતને આગળ વધારું છું, તિરંગાને સેલ્યુટ કરું છું અને સાથે સાથે કહીશ કે દેશનો તિરંગો છે, અમારી પાર્ટીનો રંગ પણ તિરંગામાં આવી જાય છે અને દેશ આખાનો રંગ તિરંગામાં આવી જાય છે। ત્યારે ડી રજીસ્ટ્રેશનની વાત કરવી પડે તો જે પ્રજ્ઞાસિંહ ઠાકુર આતંકવાદી પ્રવૃત્તિમાં પકડાઈ હોય એને બી ડી રજીસ્ટ્રેશન કરવી પડે। આસામમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ક્યાંક ને ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિમાં પકડાય એને પણ આપણે ડી રજીસ્ટ્રેશન કરવી પડે। સંઘના લોકો ક્યાંક કેરલામાં બોમ્બ ફેંકતા પકડાયા હોય એને પણ ડી રજીસ્ટર કરવી પડે। અને 52 વર્ષ સુધી જે લોકોએ પોતાના મુખ્યાલય ઉપર જે તિરંગો નથી પહેરાયો સંઘ અને ત્યારે જે તિરંગાનું અપમાન કર્યું હતું એ સંઘને પણ ડીરજીસ્ટર કરવી પડે। એ વાત હું મનસ્વીભાઈની આગળ વધારું છું। ખાસ કરીને દેશ તોડવાની વાત કરે છે, નાગાલેન્ડ જેવા પ્રદેશમાં અલગ ઝંડાની પ્રાવધાન આપનાર પણ આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ચોક્કસ બે મોઢાની દેશ તોડવાની વાત એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી એમના કેડરમાં છે, એમની વિચારધારામાં છે। કારણ કે આપણે જોયું છે કે હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે વર્ષો પહેલા આઝાદી પહેલા પણ કઈ રીતે બંગાળ અને સિંધમાં સરકારો બનાવી હતી એ પણ જોયું છે। અડવાણી કઈ રીતે જિન્નાની મજારે પ્રણામ કરી અને એમને સેક્યુલર ગણતા હતા એ પણ જોયું છે। નરેન્દ્રભાઈ વગર બોલાએ નવાઝ શરીફના ત્યાં કેક ખાવા જતા રહે એ પણ આપણે જોયું છે। ત્યારે ચોક્કસપણે દેશની સુરક્ષાની વાત હોય, દેશની એકતાની વાત હોય ત્યારે માત્ર રાજનીતિ કરતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, એમની વિચારધારા સમગ્ર દેશ સામે ખુલ્લી પડી છે। કોફીનનો વેપાર કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપણે જોયા છે, આપણા દેશના સિપાહીની કોફીનનો પણ વેપલો કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણે બંગારુજીને પણ લાશ લેતા ક્યાંક ને ક્યાંક જોયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ડોગલા રાજનીતિના જે એમના જે ડબલ સ્ટાન્ડર્ડ છે એ પ્રજા વચ્ચે ખુલ્લા પડ્યા છે। જી 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 હિતેશભાઈ, ટૂંકામાં તમામને। જી હિતેશભાઈ, મારે તો પૃથ્વીરાજભાઈને એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને સલાહ વગર સેક્યુલરની વાતો પહેલા તમે રાષ્ટ્રભક્તિ તો શીખી લો। અંગ્રેજોની એજન્ટ હતા, ભૂલી ગયા? કોંગ્રેસે જે કંઈ કર્યું છે એનું અંગ્રેજોના એજન્ટ હતા, તમે સાંભળી લો। પછી જિનપિંગ અને હવે તમે સાંભળો, અને નવાઝ શરીફના એજન્ટ બન્યા, પહેલા અંગ્રેજોના એજન્ટ હતા। આપણે થોડી અને નવાઝ શરીફના થોડોક જ સમય છે હિતેશભાઈને હિતેશભાઈ બોલી લો। જતું રહ્યું છે, આજે તમે ઝીરો થઈ ગયા છો। સંઘર્ષ કર્યો, અંગ્રેજો સામે કરતા હતા, રાષ્ટ્ર માટે, દેશ હિત માટે સંઘર્ષ કરતા રહીશું। અમારા માટે સત્તા અગત્યની નથી, દેશ અગત્યનો છે। સત્તા અગત્યની નથી, દેશ અગત્યનો છે। હું એ જ કહું છું, રાષ્ટ્ર સુરક્ષા દેશ હિતનો મુદ્દો છે, રાજનીતિનો મુદ્દો નથી। માનનીય શ્રી 52 વર્ષ સુધી સંઘે જયારે તિરંગો નહોતો પહેરાયો એના વિરુદ્ધ બોલતા શીખો। જેટલું તમે મહેબૂબા મુફ્તીને જે શબ્દોમાં વખાણો છો એ જ શબ્દોમાં સંઘને શું કામ ના વખાણવો જોઈએ એનો જવાબ આપો। બે મોઢાની વાતો ના કરશો કે જે કોંગ્રેસનો સ્થાપક, અરે મને કયો તો ખરા, પીડીપી ખોરામાં કોને બેસાડી હતી? રાજકારણ ઉપર ચાલી છે। અરે તમને બુરહાનવાદી જેવા આતંકવાદીઓ શહીદ લાગતા હતા, ભૂલી ગયા? જેલમાં જવું પડ્યું છે, અરે જેલમાં જવું પડ્યું છે। તમે ભૂતકાળ ભૂલી ગયા છો?
આજની તારીખ તમે આતંકવાદીને ટિકિટ આપો છો. દિવસોમાં પણ તમે આતંકવાદીને 2014માં ભારતીય જનતા પાર્ટીના કમળ હેઠળ આતંકવાદીને તમે આતંકવાદીને ટિકિટ આપો છો. ખતમ થઈ ગઈ છે. પાકિસ્તાનના આઈએસઆઈને પઠાણકોટમાં ઇન્વાઇટ કરો છો. આમંત્રણ આપો છો. શરમ કરો, શરમ કરો. ફેમિલી ઉપર નિર્ભર થયેલી પાર્ટી છે. શરમ કરો. મુદ્દાના આધારે બોલો. ખતમ થઈ ગઈ આસામમાં તમારા હોદ્દેદારો નક્સલવાદીઓને ફંડ આપતા પકડાય છે અને હાઈકોર્ટ સજા કરે છે. પૂરી થઈ ગઈ છે. ધ્રુવ સક્સેના તમારો આઈટી સેલનો આઈએસઆઈ એજન્ટ તરીકે પકડાય છે. શરમ કરો. બલરામસિંહ તમારા બજરંગ દળનો અધ્યક્ષ આઈએસઆઈ એક્ટિવિટીમાં પકડાય છે. શરમ કરો. વાત કરી છે. દેશના રાજ્યોને તોડવાની વાત કરી છે. આજે તમે હિન્દુ મહાસભા મુસ્લિમ લીગનું આખું ગામ જાણે છે. સરકાર તો સત્તામાં તો તમે બેઠા હતા. પીડીપી જોડે સત્તામાં કોણ બેઠું હતું? મહેબૂબા મુફ્તી તો તમને બહુ વાલી લાગતી હતી ત્યારે. ખબર પડી ગઈ. મુફ્તી સાહેબ તો બહુ વાલા લાગતા હતા. આજ ગેંગના લોકોને તમે મંત્રી બનાવ્યા છે. કસબને જોડવા માટે ગુલામ નબી આઝાદ મસૂદ અઝહરને કોણ મૂકવા દીધું? કાંદા ભૂલી ગયા. ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. તમારા મંત્રી મૂકવા ગયા છે. આતંકવાદીઓને કાંધાર સુધી મૂકવા ગયા છે. અફઘાનિસ્તાન કાંધાર. શરમ કરો. ભારતીય જનતા આતંકવાદીઓને ત્યાં મહેબૂબા મુફ્તી અફઝલ ગુરુને શહીદ કર્યો હતો અને તમે સરકાર બનાવી છે. શરમ કરો. વેલ્યુ વગરના 6000 પથ્થરવાદીઓને છોડ્યા આતંકવાદીઓને. રાજનાથ સિંહે. શરમ કરો. રાહુલ ગાંધીમાં બુદ્ધિનું શૂન્ય છે. શરમ કરો. 52 વર્ષ સુધી સંઘે અપમાન કર્યું તિરંગાનું. શરમ રાહુલ કરો. ગાંધી માટે ઝીરો કીધું. ઝીરો. અરે ઝીરો તો ઝીરો વાંધો નહીં. દેશનું અપમાન તો નહીં કરીએ. દેશ હિતમાં કામ કરશું. તમારી જેમ દેશ વિરોધી લોકો જોડે નહીં બેસીએ. ચિઠ્ઠી લખવી પડે છે. દેશ વિરોધી લોકો જોડે નહીં બેસીએ. તમારે હાર કેમ થયું એના માટે પણ મીટિંગ બોલાવવી પડે છે. સત્તામાં જ રહ્યા છે. દેશ હિતની વાત કરો. સત્તા તો આવશે ને જશે. દેશ હિતની રાષ્ટ્રીય વાત કરો. સોનિયા ગાંધી ભારતની વાત કરો. ભારતની એ વિશ્લેષણ માટેની જવાબ તૈયાર રાખે. ભારતની વાત કરો. ભારતને છોડવાની વાત છે. દેશ હિતની વાત કરો. એનું પરિણામ છે આતંકવાદીની ભાષા ના બોલશો. એટલે અમને રાષ્ટ્રભક્તિની વાતો ના કરો. રાષ્ટ્રપતિ વોટ તો કેવું જ પડે. અંગ્રેજોના એજન્ટ હતા. કોંગ્રેસે લોકોને જોડવાનું અંગ્રેજોના અને એજન્ટ તોડવાનું હતા. કામ કર્યું છે. હવે નવાઝ શરીફ ઇમરાન આજે ખાન નવું ભારત આવી અને ગયું. જિનપિંગના એજન્ટ બન્યા. આજે ભારત બદલાઈ ગયું છે. તમે ભારત બદલાઈ ગયું છે. તમારો સાચો ચહેરો બતાવવો પડે છે. આજે ભારત આઝાદીના સેનાનીઓ સામે તમે લોકો તમારા પૂર્વજો ક્યાંક ને ક્યાંક ગવાહી આપતા હતા. યાદ રાખો. યાદ કરાવું તમને. 1942માં ભારત છોડો આંદોલનનો વિરોધ કરવા વાળા આજે સરસ સંઘી લોકો હતા. વિશ્વમાં છે. રાષ્ટ્રહિતની વાત ના કરશો. છે આજે અરે બ્રિટનની રાણીને સલામ કોણ ઠોકતું હતું? પાર્થિવરાજભાઈ, હિતેશભાઈ, પાર્થિવરાજભાઈ અને આપ તમામ મહાનુભાવો, આપણે એક જ વસ્તુ જોઈ છે અને આ તમામ મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે ભાગ લેવા બદલ અને તમારી વિશેષ જે ટિપ્પણી છે તે પણ કહેવા બદલ. મહત્વની વાત એ છે કે અંદરો અંદર ન જ લડવું જોઈએ, કારણ કે ઇતિહાસ આપણે વાંચ્યો છે. ઇતિહાસમાં શું થયું છે? રાજા રજવાડાઓ લડતા રહ્યા અને અંગ્રેજો ફાવી ગયા. તે ન થવું જોઈએ, તે મહત્વનું છે. બીજા દેશોનો સપોર્ટ લઈને અને આપણા દેશમાં આગ ન લાગે તે મહત્વનું છે. મહામંથનમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.